ગુડ ડે ચિલ્ડ્રન, કેમ છો? મજામાં? સુપ્રભાત. છેલ્લા આપણે દાખલા નંબર 15 ગણ્યો હતો. હવે દાખલા નંબર 16. નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં ફંક્શન રહેતા ભાગીદારો. હાઈલા આ શું છે સર? મૂડીના પ્રમાણમાં. મૂડીનું પ્રમાણનો મતલબ શું? મૂડી છે અહીંયા 1,50,000. નીલાની 1 લાખ અને શીલાની 50,000. બે માં 4 નીલા કાઢી નાખો. 10/5. 2/5 વડે ઉડે. 2/1. આ મૂડીનું પ્રમાણ છે અને ઈ જ હવે નફા નુકસાનનું છે એવું કહે છે આપણને. નીચે દર્શાવેલા કાચા કરેલા હવાલા ધ્યાનમાં રાખીને વાર્ષિક હિસાબો તૈયાર કરો. જો અહીંયા વાર્ષિક હિસાબો તૈયાર કરો એવું કીધું છે, એનો મતલબ એવો થયો કે તમે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું શરૂ ખાલી તૈયાર કરીને આવો ને તોય તમને પૂરા માર્ક દેવા પડે જો દાખલો સાચો હોય. ઠીક છે, આગળ વધો. પણ એવું ક્યારે કરાય છોકરા? જ્યારે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ભાગીદારને પગાર, કમિશન આવું કઈ ન હોય ને તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું શરૂ ખાલી 3 જ વસ્તુ બનાવે. બાકી જો મૂડી પર વ્યાજ, લોન પર, ઉપાડ પર વ્યાજ વગેરે જો કઈ સૂચના હોય તો પછી આપણે બહુ હોશિયારી નહીં કરવાની. ફાળવણી ખાતું, મૂડી ખાતા 2 બનાવી નાખવાનું. બરાબર, આગળ વધીએ. નીલા અને શીલાની મૂડી ઉપાડ, વેપારી ગ્રાહકો, માલ પરત, હુંડી, રોકડ બેંક, ઘાલખાત અને ઘાલખાત પરત, ખરીદ વેચાણ, મજૂરી અને મજૂરીના બાકી દેવા, મશીનરી, મશીનરીનો ઘસારો, ફર્નિચર, શરૂનો સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો, પગાર, વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા, જાહેરાત ખર્ચા, પાઘડી, ભાડાપટ્ટાનું મકાન કાઉન્સમાં તારીખ 1/10/2014 થી 5 વર્ષ માટે. સારું, આ સરસ મજાનો હવાલો છે. પછી છેલ્લા આપણે જયારે આવશે ત્યારે સમજશું. નીલાની 8% લોન 30,000. હવાલા ટીક કરતા જાજો તમે પણ, હું પણ ટીક કરતો જાઉં છું. આખરનો સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધુ છે. વધુ ધ્યાનમાં લેવાય નહીં અને આખરમાંનો સ્ટોકનો હવાલો છે એટલે ટીક થાય નહીં. આગળ, ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે અને ઉપાડ પર 900 અને 600 વ્યાજ વસૂલ કરવાનું. એટલે નીલા અને શીલા મૂડીને ઉપાડ છે ને એની સામે છગડીયો કાઉન્સ, આવી આમ છગડીયો કાઉન્સ કરી અને બગડો અને તગડો એમ લખી નાખાય. સારું, આગળ. દેવાદારો પર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. દેવાદાર, ઘાલખાત અને ઘાલખાત અનામત જો કઈ હોય, આ ગ્રાહકો અને વેપારી એ આપ્યા એટલે ન્યા ચોગડો, પછી ઘાલખાત અને ઘાલખાત અનામત, ન્યા ચોગડો, બસ 2 જ જગ્યાએ. સારું, આગળ વધીએ. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા, ભાડું અને પગાર. ભાડું અને પગાર જ્યાં દેખાય ને તમને ભાઈ, ન્યા કરો 5. પગારની સામે 5, ભાડું કરવેરાની સામે 5. આયલું. છેલ્લો હવાલો. મશીનરી પર 10% અને ફર્નિચર ઉપર 5%. મશીનરીનો ઘસારો અને ફર્નિચર આ ત્રણેયની સામે છગડો. આયલું. સારું, એક મિનિટ પુષ્કેટ. તો મિત્રો હવાલાઓ તો ટીક કરી નાખ્યા, વિગતો મૂકતા જઈએ. જો વાર્ષિક હિસાબના દાખલામાં છે ને ટીક ના માર્ક હોય, 4 ટીક થાય. દાખલા તરીકે પગાર, ભાડું, કમિશન, બોનસ, મહેનતાણું, 5 ટીક તમારે હાથે આપી દે તો તમને હવા માર્ક મળવા પાત્ર છે. જનરલી 4, 8, 12 આવી રીતે ધ્યાનમાં લેવાતું હોય છે. 4 ટીક નો 1 માર્ક. બરાબર છે. સારું, દાખલાની શરૂઆત કરું છું. મૂડી અને ઉપાડ. મૂડી કે જેની હંમેશા જમા બાકી છે. નીલા અને શીલાના મૂડી ખાતાની જમા બાજુ બાકી. આગળ લાવ્યા 1 લાખ નીલાના, 50,000 શીલાના અને ઉધાર બાકીમાં આપ્યો છે ઉપાડ 20,000 ને 14,000.
20,000, 14,000. વેપારીઓ અને ગ્રાહક પાકા સરવૈયા નફા નુકસાન ખાતું છે. ઠીક છે. વેપારી અને ગ્રાહક, એમાં ગ્રાહક એટલે દેવાદાર, જેની ઉધાર બાકી હોય, એ ચાલુ મિલકતના હેડિંગ નીચે દેવાદાર આપ ગ્રાહક પણ લખી શકો છો. દેવાદાર કે ગ્રાહકોની ઉધાર બાકી એટલે 90,000 રૂપિયા એમાં હવાલો છે એટલે આપણે એને અંદર લખશું. 90,000 આ એક ને આ બે. માલ પરત, પણ હજી તો આપણે ખરીદ વેચાણ નથી લખ્યા, તો માલ પરત ક્યાં લખશું મિત્રો? કઈ વાંધો નહીં, પેલા ખરીદ વેચાણ લખી લઈએ. ખરીદ વેચાણ વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદી વેચાણ જમા બાકી. ખરીદી છે એ 1,40,000 અને વેચાણ જમા બાકી તરીકે 2,60,500 આયલું. મજૂરી અને મજૂરીના બાકી દેવા, મજૂરી વેપાર ખાતાની અંદર બાજુ આવશે ખરીદીના ખર્ચમાં. કે જેની હંમેશા ઉધાર બાકી હોય 35,000. જ્યારે ચૂકવવાની બાકી મજૂરી ડાયરેક્ટ ક્યાં આવે? પાકા સરવૈયા, મૂડી દેવા બાજુ, ચાલુ દેવાના હેડિંગ નીચે. ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 2,000. મિત્રો હું થોડો ઉતાવળો થઈ ગયો છું. આપણે ગ્રાહક ને વેપારીઓ છોડીને સીધા ખરીદ વેચાણમાં આવ્યા ને તો એના પછીની વિગત લેવાઈ ગઈ, એટલે ઉપરથી પાછા ચાલુ કરી દઈએ આપણે. વેપારીઓ અને ગ્રાહકો, એમાં ગ્રાહકો લખ્યા, વેપારી બાકી રહી ગયા, મતલબ લેણદાર. 60,000 રૂપિયા આપ્યા છે અને એમાં હવાલો ચોથો શું છે? ના, એને લાગતું 60,000 સીધા બહાર નાખો. માલ પરત માઇનસ ખરીદીની ઉધાર બાકી એટલે ખરીદ પરતની જમા બાકી 3,000 એટલે 1,37,000. હજી આપણે અંદરના કોલમમાં જ રાખશું. અને વેચાણ પરત 2,000 માઇનસ પરત 2,000, 2,58,500. આગળ વધો. હુંડી ઉધાર હોય લેણી અને જમા હોય દેવી. જે ઉધાર છે એ લેણી હુંડી. કેટલા રૂપિયા? 15,000. જમા બાકીમાં 20,800. દેવી હુંડી. સાહેબ અમને ના ખબર પડે તો લેણી દેવી ખાલી ઊંડી લખી નાખો તો હાલે. રોકડ અને બેંક, ભાઈ રોકડની હંમેશા ઉધાર બાકી હોય, રોકડની કોઈ બી જમા બાકી ના હોય. સાહેબ એવું કેમ? મારા ખિસ્સામાં 100 રૂપિયા રોકડા પડ્યા તો હું વધારેમાં વધારે રોકડા કેટલા રૂપિયા વાપરી શકું? 100. બેકની વાત છે. ખિસ્સામાં તો કઈ માઇનસ ન આવે ને, પણ બેંકમાં માનો કે મારા 1 લાખ રૂપિયા પડ્યા છે તો હું કોકને 1.5 લાખ નો ચેક લખી દઉં, મારો જો બેંક સાથે સારા રિલેશન હોય તો
તો મારો ઓવરડ્રાફ્ટ મંજૂર કરીને મારા 1.5 લાખ રૂપિયા ચેકમાં પાસ કરી દીધું. ઠીક છે. તો બેંકની ઉધાર અને જમા ગમે એ બાકી હોઈ શકે. તો અહીંયા રોકડ એક ઉધાર બાકી તરીકે આપેલું છે એટલે રોકડ ને 1000 રૂપિયા ઉધાર બાકી તરીકે લખી નાખીએ. જ્યારે બેંકની જમા બાકી હોય એટલે 14000 રૂપિયા તમારા મૂડી જવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ 14000. ઘાલખાદ અને ઘાલખાદ અનામત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ કાચા સરવૈયાની ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની ત્રણેયના સરવાળામાંથી ઘાલખાદ અનામત કાચા સરવૈયાની ઘાલખાદ કાચા સરવૈયાની આપણી પાસે 400 અને અનામત કાચા સરવૈયાની છે 1300. ઠીક છે. આગળ વધો. ખરીદી વેચાણ આપણે લીધું, મજૂરીને બાકી દે લીધું. મશીનરી પાકા શ્રેણી મિલકત લેના બાજુ કાયમી મિલકત મશીનરી 36500 પ્લસ ઘસારો તો માઇનસ નો થાય. આની પહેલાના દાખલામાં કીધું તું, હજી કહું છું. ઘસારો એક વખત તમે ગણી નાખ્યો છે. હવે પાછો ઘસારો ગણવો હોય તો વર્ષની શરૂઆતની બાકી ઉપર ગણવો પડે. એનો મતલબ વર્ષની શરૂઆતની બાકી એટલે ઈ ગણેલો ઘસારો આમાં પ્લસ કરી દો એટલે વર્ષની શરૂઆતની બાકી આવી જાય ને. 36 ને 4 40. આ કાચા સરવૈયાનો ઘસારો છે પ્લસ કરી દીધો, એની એક અસર આવી, કામ પૂરું થઈ ગયું. એનું ફર્નિચર ત્યાં કેટલા રૂપિયા? 12000. ઠીક છે. શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ જો આપણે એટલે જગ્યા રાખતા જઈએ. શરૂનો સ્ટોક 46100. મિત્રો ક્યાંય આંકડાકીય ગડબડ થાય તો જરા કહેજો. અગાઉથી ચૂકવેલ વીમો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો ઉધાર બાકી તરીકે છે 200 રૂપિયા માત્ર. પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વહીવટી ખર્ચમાં પગાર કેટલો છે? 23000. અને એમાં હવાલો પણ નથી, માટે રકમ સીધે સીધી 12 ના કોલમમાં ના છે. ભાઈ હવાલો તો હા છે. તો આ રકમ 12 ના કોલમમાં આપણે નહીં લખી શકીએ. ₹23,000 હવાલાની એક લીટી છોડી દે. આગળ વધો. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આમાં હવાલો નથી ના નથી 2000. એના પછી ભાડું ના કરવે એ ન્યાજ પણ એમાં હવાલો છે. ભાડું ના કરવેરા કેટલા ના 12000 હવાલાની લીટી છોડી દે. જાહેરાત ખર્ચ વેચાણ વિતરણમાં આવે જાહેરાત ખર્ચ કેટલું છે? 1 2 3 ને 4 1 2 3 ને 4 2900 રૂપિયા. પાઘડી મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતમાં અહીંયા લખી નાખું છું. પાઘડી 72000 મોટો આંકડો છે, વાંધો ચાલ. ભાડા પટ્ટાનું મકાન હવે આ હવાલો ગણવા હાથું થઈને જગ્યા જોશે. એક કામ કરું, હેડિંગ ઘૂસી નાખું એક.
પટ્ટાનું મકાન કેટલા રૂપિયા છે? 14,000. અચ્છા, હવે આ હોલ હું ડિટેલમાં તમને સમજાવું છું, જરા કાળજી લેજો. ભાડા પટ્ટાનું મકાન છે ને, આપણું નાણાકીય વર્ષ છે 16-17, મતલબ કે આવી રીતે ને 1/4/2016 થી 31/3/2017. આમાં આપણે મકાન લીધું કેદી? તો કે 1/10/2014. હવે આમાં તો કઈ સાહેબ 14 આવતું જ નથી. એનો મતલબ એવો થયો આની પેલાના વર્ષમાં, પેલાનું વર્ષ એટલે 1/4/2015 થી 31/3/2016. ના સાહેબ એમાં ન આવે, એની આગળનું વર્ષ 1/4/2014 થી 31/3/2015. હા સાહેબ એમાં આવ્યો. ક્યાં? તો કે એકદમ હોય સાહેબ 1/10/2014. અહીંથી કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ માટે. તો સાહેબ આ ઘસારાનું શું થયું છે સાહેબ? એ આપણે રાહ જોતા હતા, તેદીના બેઠા હતા, મચ્છર મારતા હતા, જેદી ટાઈમ મળશે તેદી ગહારો ગણશું. કોઈ રોક કોણ ગહારો ગણે? એમ ન હાલે. બાપુજી બગીચો નથી, આપણે એ ગહારો ગણી નાખ્યો હોય ઓલરેડી. એનો મતલબ એવો થયો કે આ 5 વર્ષ માટે અહીંથી છે, તો આપણે તો અહીંયા તો પહોંચી ગયા છે. તો એનો મતલબ એવો થયો 1 વર્ષ આ આખે આખું અને 6 મહિના આ, એનો મતલબ 1.5 મહિના તો વહી ગયા ને, 1.5 વર્ષ માઇનસ 1.5 વર્ષ. તો વાહે કેટલા વધે? 3.5 વર્ષ. તો આ જે 14,000 રૂપિયા છે ને છોકરાઓ, એ 3.5 વર્ષમાં એને માંડવાળ ધરવી પડે. એનો મતલબ 14,000 ભાગ્યા 3.5 આમ કરો ને એટલે 4,000 રૂપિયા આવશે. છતાં એક વાર ગણતરી. $4,000 પટ્ટાનું મકાન 14,000 માઇનસ માંડવાળ 4,000, 12ના કોલમમાં 10,000. આ 4,000 હવાલો છે, એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ન્યાજ છે. પટ્ટાની માંડવાળ રૂપિયા 4,000. છેલ્લી વિગત, લીલાની 8% લોન. હવે લીલો છે ને એ ભાગીદાર નથી, એ નથી નીલો કે નથી સીલો. લીલો તો કોઈ ત્રાહિત પક્ષનો જ વ્યક્તિ છે, તો પાકા જ મૂડી દેવા બાજુ લીલાની લોન 30,000. હવે એમાં ટકા એ પાસે તારીખે આપી, એટલે આપણે બેયને ધ્યાનમાં લેવાનું. આ 30,000 ઉપર આપણે 8% વ્યાજ ગણવાનું છે. 30,000 ગુણ્યા 8/100. પણ લોન લીધી કેટલી? તો કે 1/11, એટલે 11 આખે આખો ગણે 11, 12, 1, 2 અને 3 5 મહિના ગુણ્યા 5/12. ઓકે, વ્યાજની ગણતરી કરી લો જરા. 30,000 ગુણ્યા 8% ગુણ્યા 5/12, 1,000 રૂપિયા થાય છોકરા. આમાં કઈ લોન પર વ્યાજ આપણને રકમમાં આપેલું નથી, એટલે 1,000 રૂપિયા પૂરેપૂરા આપણે ગણતરીમાં લેવા પડે. આ 30,000 પ્લસ વ્યાજ 1,000 એટલે 31,000. અત્યાર સુધી લીલા આપણી પાસે 30,000 માંગતી હતી, પણ આ વર્ષનું વ્યાજ જેનું નિવેદી આપણે દીધું નથી, એટલે હવે 31 માંગશે. આ ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. લીલાની લોનનું વ્યાજ રૂપિયા 1,000. સર ઓવરઓલ આખો સ્ટોક 1,10,000 છે, જેની બજાર કિંમત 20% વધારે ને ધ્યાનમાં લેવાય નહીં. આખર સ્ટોક બંનેમાં જે ઓછું હોય ને એને ધ્યાનમાં લેવાય. 1,10,000 પૂરેપૂરા લખી નાખો. મિલકત લેણા બાજુ લેખા, હજી વેપાર ખાતાની જમા બાજુ લખવા પડશે. આખર સ્ટોક
1,10,000. આગળ ભાગીદારોની મૂડી ઉપર 6% વ્યાજ. મૂડી આપણે લખી નાખી છે, એના ઉપર કેટલા? 6%. મૂડી પર વ્યાજ. હવે ઈ જોઈ લેવાય, તારીખ બારીખ નથી આપી ને? ના, નથી આપી. તો આખા વર્ષનું 6,000 અને આનું 3,000. આની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, કારણ કે પેઢી માટે ફાળવણી, પેઢી માટે ખર્ચ છે. મૂડી પર વ્યાજ નીલા શીલા. નીલાના 6, શીલાના 3, એટલે ટોટલ 6 ને 3 9,000. આ ઉપરાંત ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું એ આપણને આપી દીધું 900 ને 600. ફાળવણી ખાતા ન આવજો કારણ કે પેઢી માટે આવક છે. ઉપાડ પર વ્યાજ નીલા 900, શીલા 600, ટોટલ 1,500. પણ આની બીજી અસર આપવાની વાત રહી ગઈ. ક્યાં? તો મૂડી ખાતામાં ઉધાર બાજુ, કારણ કે ભાગીદાર પેઢી માટે આવક છે, ભાગીદાર માટે તો એ ખર્ચ છે. ઉપાડ પર વ્યાજ 900 600. સાહેબ અહીંયા તો ઉપાડ 20,000 ને 14,000 આપ્યો હતો, વ્યાજ ક્યાં આટલું કચ્યું? ઈ આપણે જોવાનું નથી. આપણે બુદ્ધિ એવી હલાવવાની જરૂર નથી. આપણે એટલું યાદ રાખવાનું, ઉપાડનું વ્યાજ આવે ત્યાં મૂડી ખાતાની ઉધાર બાજુ, ફાળવણી ખાતાની જમા બાજુ. આગળ પેલો હવાલો પૂરો, બીજો પૂરો, ત્રીજો પૂરો, ચોથો હવાલો. દેવાદારો પર 5% ગાળ ખાતે અનામત રાખવી. આ દેવાદારો એના ઉપર 5% ગાળ ખાતે અનામત. 5% એટલે 4,500 રૂપિયા થાય. બાદ કરો એટલે 12 ના કોલમમાં 85,500. બરોબર છે? આ 4,500 ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે નફા નુકસાન ખાતું તો અહીંયા છે, એમાં આપણે ઓલરેડી ગાળ ખાતે અનામત હવાલાની ક્યાંય રાખી જ છે 4,500. ટોટલ કરી નાખવાનો 4,900. 9 માં 3 જાય 6, 4 માંથી 1 જાય 3, 3,600 રૂપિયા 12 ના કોલમમાં આવશે. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા ભાડું 300, પગાર 950 પ્લસ ચૂકવવાનું બાકી ભાડું 300, 12,300 12 ના કોલમમાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું, કારણ કે પેઢી માટે દેવું ગણાય, ચૂકવવાનું બાકી છે ને એટલે. અને 950 પગાર આર્યા અહીંયા પગાર પ્લસ ચૂકવવાનું બાકી 950, 23,950. 950 ની બીજી અસર ચૂકવવાનો બાકી પગાર આગળ વધો. મશીનરી ઉપર 10% અને ફર્નિચર ઉપર 5% ઘટાડો ગણો. આ મશીનરી છે એના 10% માઇનસ ઘસારો 4,000 માઇનસ 5% ઘસારો 600. અહીંયા 12 ના કોલમમાં 36,000 અને અહીંયા 11,400. આ બે હવાલા છે, બે ની બીજી અસર નફા નુકસાન ખાતાની. લે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ઘસારો મશીનરી 4,000, ફર્નિચર 600. ડન છે? સારું, હાલો પૂરું કરો સરવાળા. બધા મિત્રો ધ્યાન દેતા જાજો. સરવાળામાં કેલ્ક્યુલેટર બહાર કાઢીને રાખજો. પપ્પાએ આપણને કેલ્ક્યુલેટર સરવાળા કરવા હાટું કઈ લઈ દીધું છે. અંદર ઈંડા નહીં દે બેગમાં. હાલ 2,58,500 12 ના કોલમમાં પ્લસ 1 ને 10. બોલો ટોટલ કેટલો થાય? 3,68,500. મોઢામાંથી બોલતા જવાનું. 3,68,500 એમાંથી 46,135,000
હાલો હું જ બાદ કરી લઉં, તમે તો નહીં ભણો. 3,68,500 માઇનસ 46,100 માઇનસ 35,000 2,87,400 યસ 1 ને 37 તો હજી બાકી જ રહી ગયા. માઇનસ 1,37,000 1,50,400 કાચો નફો. આ અહીંયાથી નફા નુકસાન ખાતામાં જમા બાજુ જશે. નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો. અહીં જમા બાજુ ખારો પટ કાંઈ નથી. 1,50,400 દેખીતી વાત છે, સરવાળો એટલો જ થશે. 1,50,400 એમાંથી આ બધું બાદ કરવું જોઈએ. હાલો જેને વેલો થઈ ગઈ જવાબ દઈ દેજો. કોઈ નહીં વિરલો. $96,050 ચોખ્ખો નફો. આને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ફાળવણી ખાતે. 1,50,400 નીચે 2 લીટી. આ ખાસ કાળજી રાખજો. $96,050 ને અહીંથી ફાળવણી ખાતામાં લઈ જઈએ. લાલ ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 96,050 પ્લસ 1,500 57,550 એમાંથી 9,000 કરો બાદ 88,550 ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. અચ્છા આપણને શું પ્રમાણ કીધું તું? મૂડીનું પ્રમાણ 2:1 છે ને, 1,50,000 એને પહેલા જ તમને જ્યાં સમજાવ્યું હતું. આ 2:1 88,550 રૂપિયા આવ્યા, એને 2:1 ના પ્રમાણમાં વેચો. નીલા શીલા ગુણ્યા 2/3. બસ સાહેબ આ તો પોઈન્ટમાં આવે છે. આવે ઘણી વખત એવું બને કે પરીક્ષામાં તમારા આત્મવિશ્વાસને ચેક કરવા માટે પણ બોર્ડ વાળા આવો દાખલો મૂકી શકે. 59,033 પોઈન્ટ 33 તો એ પોઈન્ટ પછી જો 50 કે 50 થી વધારે હોય ને તો ધ્યાનમાં લેવાના હોય, એટલે એ આપણે ભૂલી જવાનું. $29,517 બીજાના ભાગમાં. હવે અહીંથી આ જશે મૂડી ખાતાની જમા બાજુ. મૂડી ખાતે લઈ ગયા ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. કેટલો કેટલો છે? 59,033 29,517 59,033
અને 29,570. હવે ન્યાનો ટોટલ કરો. અહીંયા તો થઈ જાય એમનેમ જ 59 ને 60 ને 65. 1,65,033. અહીંયા 55 એટલે 29 ને 30 55 80 82,517. 82,517. 1,65,033. બાકી આગળ લઈ ગયા 1,65,033 માંથી અને 29,017 માંથી બાદ કરો 14,000 અને 600 એટલે 14,970. 14,970. બધા ચેક કરજો ભાઈ. સરવાળા 1,65,033 એમાંથી 20,900 બાદ 1,44,133. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જાવ, કામ પૂરું. નીલા શીલા 1,44,133 અને 59,514,917. નથી એટલા? સારું, જોઈ ગયો ફરી પાછું એકવાર. 53,000 પ્લસ 29,517 82,500 બરોબર તો છે. અચ્છા, આ માઇનસ 14,600 67,970 ભાઈ. 67,970 પાકા છે. આમાં નહીં તો લેણા બાજુ લખી નાખવાના 67,970. કરો સરવાળા ન્યાના. કે નહીં કરો? 1,44,133 પ્લસ 67,970 પ્લસ 2,000 પ્લસ 60,000 પ્લસ 20,800 પ્લસ 14,000 પ્લસ 31,000 પ્લસ 300 પ્લસ 950. 34,11 ડબલ મીંડી. આ બાજુ સરવાળો કરી લે એટલે આવવા જોઈએ 36,000 પ્લસ 11,400 72,000 પ્લસ 85,500 પ્લસ 10,000 એક આંકડો ભૂલાઈ ગયો 15,000 પ્લસ 1,000 પ્લસ 200 પ્લસ 1,10,000 આવી ગયા 34,11 ડબલ મીંડી. જો મિત્રો મારે દાખલો પૂરો કરવામાં વાર લાગે કારણ કે મારે બધું સમજાવવાનું હોય, તમારે આ દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાના થશે અને આ દાખલા 25 મિનિટમાં પૂરા કરવાના થાય છે. જો 25 મિનિટમાં દાખલો પૂરો થાય ને તમારે તો બોર્ડના પેપરને ચેક કરવાનો તમને ટાઈમ મળશે, નહીતર ભૂલી જાય. આ દાખલો તમારે 25 મિનિટમાં તો પૂરો કરવો જ પડે કોઈ પણ સંજોગોમાં. સારું, ઓલ ધ બેસ્ટ. વધારેનો આગળના લેક્ચરમાં